એક બાજુ વિકાસના મોટા મોટા દાવા તો બીજી તરફ ભય, ભૂખ અને ભ્રષ્ટાચારના પણ આક્ષેપો સામે આવ્યા છે। વાત રાજકોટના જેતપુર નગરપાલિકાની કરીએ તો અહીંયા 11 વોર્ડમાં કુલ 44 બેઠક પર ઇલેક્શન થવાનું છે, જ્યારે 1 લાખથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ પણ કરવાના છે। TV9ની ટીમ જેતપુર નગરપાલિકા વિસ્તારમાં પહોંચી અને પક્ષ તેમજ વિપક્ષના નેતાઓ સાથે વાતચીતમાં ભાજપે વિકાસના અનેક કામો થયા હોવાનું કહ્યું, જ્યારે કે વિપક્ષે અહીંયા ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનું શાસન હોવાનું કહ્યું। શું કહી રહ્યા છે સ્થાનિક નેતાઓ, સાંભળીએ। નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે। 5 વર્ષમાં નગરમાં કયા કામો થયા, કયા કામો હજુ પણ બાકી છે, કેટલા માત્ર આશ્વાસન રહ્યું, આ વાતના લેખાજોખા કરવાનો સમય આવી ગયો છે। અત્યારે હું જેતપુર નગરપાલિકા વિસ્તારમાં છું। મારી સાથે અહીં જે રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ, સામાન્ય નાગરિકો છે, આપણે તેની સાથે વાત કરીશું કે 5 વર્ષમાં અહીં કયા કામો થયા છે અને હજુ કયા કામો બાકી છે અને આવતા દિવસોમાં કયા વચનો છે તે આપવામાં આવશે। સૌપ્રથમ આપણે જે ભાજપના આગેવાન છે આપણે તેની સાથે વાત કરીશું। અહીંના શહેર પ્રમુખ છે, શું કહેશો 5 વર્ષમાં કયા કામો નગરપાલિકામાં જેતપુરમાં થયા છે? જેતપુરની અંદર છેલ્લા 5 વર્ષમાં ભાજપ શાસિત નગરપાલિકા રહી છે અને પૂર્ણ બહુમતીવાળી સરકાર નગરપાલિકા રહી છે અને તેમાં રોડ રસ્તાના તમે જોઈ શકો છો કામ, પાણી આપવાની વાત હોય તો એકાત્રા પાણી ચાલુ કરી દીધું, એવા તમામ વિકાસના કામો કરેલ છે। પાણી, રોડ રસ્તા, ગટરના કામો છે તે થયાઓનો દાવો છે તે કરવામાં આવ્યો છે। કોંગ્રેસના લોકો આપણી સાથે છે, શું કહેશો 5 વર્ષનું શાસન કેવું રહ્યું? 5 વર્ષનું શાસન ભય, ભૂખ ને ભ્રષ્ટાચારનું જ રહ્યું છે, કારણ કે જેતપુરની અંદર કોઈ પણ જાતના કામ નથી થયા। કરોડોના બોગસ બિલ બન્યા છે, કારણ કે 20 થી 22 સુધીમાં આ 8 કરોડ ને 93 લાખનું રિપેરિંગ કામ, આ બાંધકામનું, ત્યાર પછી ગણતરી કરો તો પાણી પુરવઠાનું 6 કરોડ ને 21 લાખનું, આ પરચુરણ કામમાં રોજના 5 લાખ રૂપિયાનો ખર્ચ આ કર્યો, પણ આમાં 50,000નો ખર્ચ રોજનો નથી કર્યો। પાલિકાની પ્રાથમિક જવાબદારી છે લોકોની સુખાકારીની, પાણી, આરોગ્ય, શિક્ષણ, દીવાબત્તી, આ બધી જવાબદારી, નૈતિક જવાબદારી નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોની અને નગરપાલિકાના પ્રમુખની હોય છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તો કે મીંડું, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓ તો કે મીંડું, પાણી તો કે પાણીની અવ્યવસ્થાઓ અને એમાં પણ ભ્રષ્ટાચાર। ભાદરની પાઇપલાઇનો નવી નાખવામાં આવે પરંતુ જૂની પાઇપલાઇનનો કોઈ હિસાબ છે? કરોડો રૂપિયાની ચોરીઓ કરે, અને એ કોણ કરે તો કે ભારતીય જનતા પાર્ટીના બગલ બચ્ચાઓ, એટલે કે એના સદસ્યો, એના પ્રમુખ અને અહીંના સ્થાનિક ધારાસભ્યની નિગરાની નીચે આવા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થાય। તમારી સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરે છે, શું કહેશો? આ સામે વિરોધી લોકોને ઘણા ટાઈમથી સત્તા નથી એટલે વિકાસના કામો એમને દેખાતા નથી। અત્યારે જેતપુર શહેરની અંદર ટોટલી છેવાડાના જે વિસ્તારમાં છે ત્યાંથી પણ રોડ, રસ્તા, લાઇટ, પાણી બધી વ્યવસ્થાઓ થઈ છે। અત્યારે આ ગાર્ડનનું કામ પણ અત્યારે તમે જોઈ શકો છો ચાલુ છે, અને નવી પાઇપલાઇનની થોડા દિવસ પહેલાં જ અમારે લોકોમાં ખાતમુહૂર્ત થયું નાખવાનું, એટલે એ લોકો સત્તાથી વંચિત છે, એ જ કહે છે કે આટલા કરોડના કામ થયા ચોપડા ઉપર છે, પણ ખરેખર એ લોકો સત્તાથી વંચિત છે, એનો કોઈ મુખ્ય આગેવાન નથી, મુખ્ય નેતા નથી, અને આટલા વર્ષો થયા એ લોકો ક્યારે 500થી વધારે મતમાં ચૂંટાણા પણ નથી। જેતપુર માટેના હવે આગામી દિવસો માટેના કોઈ વિકાસના કામ બાકી રહ્યા જ નથી। અમારા યશસ્વી લોકલાડીલા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ એટલા કામો કર્યા છે કે જે સામેની પાર્ટી બોલે છે ને એ પણ એની પાસે જ કામ કરાવવા આવે છે। રોડ છે જોઈ તો 2 વર્ષમાં 2